આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ગણપત બારોટ ગણપત બારોટ બ્રહ્મભટ્ટ બારોટ બ્રહ્મભટ્ટ બારોટ એમ હા બારોટ હા છે. તમારી જીભ જલાય શું થાય છે? હા હા એટલે બોલો આમ તકલીફ પડે છે ને. હા એમ આપણે જીભ જલાય તો તમે અગાઉથી નથી ચાલુ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. તો આપણે પીએલ મારુભાઈ હા વાત કરો હા આપણે ઓલા મેરેજ બ્યુરોમાંથી હા બોલો. આપણે લગ્ન કરવાના છે એટલે મેરેજ કરવાના છે કોના મેરેજ કરવા છે? મારા. તમારે મેરેજ કરવા છે? યુટ્યુબમાં મૂકવું છે? હે યુટ્યુબમાં મેલવાનું છે? હા આ તમારો વોટ્સએપ નંબર છે? હા ચાલુ રાખો, પેલા તમારી વિગતો થોડીક લઈ લઉં. હો. હા હમ. આપણે છૂટા છેડા થઈ ગયેલા છે. કાંઈ વાંધો નહીં. બોલો તો તમારું નંબર બોલો તો. આપણે 84 84 આપણે 600 પૂરા 600 પૂરા 35 35 4 4 39. 39. હા આ એક જ નંબર છે આમ તો. હે બોલો, નામ બોલો તમારું. મેહુલભાઈ હા મેહુલ ભાઈ મેહુલભાઈ. આગળ બોલો. રાવ રાવળ. રાવ રાવ હા રાવ રાવ. હા રાવ બરાબર. સરનેમ છે રાવ તમારી? હા રહેવાનું ક્યાં? આપણે શિહોરમાં જ. સિંહોર. બરાબર. ભાવનગર કે ને? હા ભાવનગર જિલ્લો. કામ શું કરો છો? ઓલી દાંતે ગવાની ઓલી ટ્યુબ ની આવે ને. હા આપણે દાંતે ગવાની ઓલી ટ્યુબ ની આવે કે ને. ટૂથપેસ્ટ બનાવો છો? હા હા ટૂથપેસ્ટ એ કંપનીમાં નોકરી કરું. એટલે ટૂથપેસ્ટ વેચો છો, બનાવો છો, શું કરો છો? એટલે જોબ કરું છું. ટૂથપેસ્ટ બનાવવાની કંપનીમાં જોબ કરો છો એમ? હા હા કઈ કંપની છે? આપણે ગોરન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ. હા ગોરન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ. આમ હરખું બોલો, આમ તકલીફ છે કે પછી બોલી નથી એકાતું? એ થોડી જીભ જલાય. હા હાલો હા આપણે ગોરન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ. બરાબર. કેટલો પગાર કેટલો મળે છે? એ હું તમને આપણે 2 વાગે પાછું તમને ફોન કરું, બરોબર? હા પછી હું તમને 2 વાગે ફોન કરું પાછો. હવે મને ફોન નહીં કરતા, અત્યારે વાત કરવી કરી લ્યો, પછી મારે ટાઈમ ન હોય. હાલો બોલો. હા એટલે હું પૂછ્યોનો જવાબ દઈ દઉં એટલે પૂરું થાય. હજી તો હા, બોલો. મારો ટાઈમ લ્યો પાછો ક્યાંથી મેળાવે? હા 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 બોલો. કેટલો પગાર કેટલો છે તમારો? 17,000. 17,000. હા પરિવારમાં કોણ કોણ છે? બધાય. બધાય? હવે કાંઈ નહીં. હા એટલે કોણ બધાય એટલે? એટલે મમ્મી પપ્પા ભાઈ બેન બધાય. કેટલા જણા? એટલે 2 અમે ભાઈઓ ને 1 બેન. હા એટલે 2 અમે ભાઈઓ ને 1 બેન. 2 ભાઈ ને 1 બેન. હા હા 1 બેન. બરાબર. ભાઈ શું કરે બીજો ભાઈ તમારો? એ નોકરી કરે છે, હાઈટેકમાં છે. હાઈટેકમાં? હમ. બરાબર બરાબર. એ કેટલું કમાય?
અહીંયા 15,000 પગાર હશે. 15,000 એ કમાય છે, બરાબર. હમ. અગાઉ બે લગ્ન કાંઈ થયા- થઈ ગયેલા. અગાઉ લગ્ન થયા તેમાં શું થયું? એ તો બહારથી લાવ્યા હતા. હા, બહારથી લાવ્યા હતા. બહારથી લાવ્યા હતા? હમ. ક્યાંથી લાવ્યા હતા? એ ઓલી પણ હતું અમદાવાદ સાઈડનું. અમદાવાદથી? હમ. વેચાથી લાવ્યા હતા? હમ. કેટલા પૈસા? ધોલેરા બાજુથી. હા, ધોલેરા બાજુથી. વેચાથી લાવ્યા હતા? હા. કેટલા પૈસા દીધા? આપણે 30 આપ્યા હતા. 30,000? 30. 30,000? હમ. બરાબર. કેટલા દી રોકાણી? એ 10-12 દી. 10-12 દીમાં વહી ગઈ? હમ. કેમ એમ થયું? લફડાવડો હતો એટલે. હું હતું? હાલો? એક મિનિટ ચાલુ રાખજો. હા, ચાલુ રાખો. હું ક્યાં ના પાડું છું. બહાર વ્યાવો ને, અમુક બહાર નીકળીને વાત કરો. ધીમે ધીમે બોલો છો ને, એટલે બધા જોરથી બોલો. ખુલીને વાત કરો ને તો હમણાં હરખું. હલો? હા બોલો. હા બોલો. હા હા, બહારથી લઈ આવ્યા એમ ને? હા, એટલે એ થોડું લફડાવાળું હતું એટલે. લફરાવાળું હતું? હા. ક્યાં લફરું હતું? હું તો બીજું કહું. હે? હા, આપણને જે ફોન કરે તો આપણે ખબર ન પડી જાય કે હું છે વોટ્સઅપમાં વાતો નહીં કરીશ તો એટલે ફોનમાં બિચારે વાતો કરતી હતી એમ હા છે? હા એટલે 10 દિવસમાં છૂટું કરી દીધું? હા એમ, બરાબર. તમારી ઉંમર કેટલી કરી? કેટલી? 40. 40 વર્ષ છે. તો બસ એક જ વાર લગ્ન થયા હતા કે 2-3 વાર થઈ ગયા? એક જ વખત. એમાં આવું થયું? હા એટલે જ. લફરાવળ ભટકાઈ ગયું એમ ને? હા લફડો પટકાઈ. તે કઈ જ્ઞાતિમાંથી છો? અમે બ્રહ્મપત બારોટ. બારોટ? હા હવે બ્રહ્મપત બારોટ. બારોટ. ગણપત બારોટ? હવે બ્રહ્મપત બારોટ. બ્રહ્મભટ્ટ બારોટ એમ? હા બારોટ. હા છે. તમારી જીભ જલાય શું થાય છે? હા હા, એટલે બોલવામાં તકલીફ પડે છે ને? હા એમ આપણે જીભ જલાય તો તમે અગાઉથી નથી ચાલુ. બરાબર બરાબર. હવે કઈ જ્ઞાતિમાં કરવું છે? આપણે નાતી તો આપણે 3 સિવાય ગમે એ હાલે. 3 કઈ? એક તો આપણે બેની વાત કરું છું. હા હા હું કોઈ બીજાને કહેતા નહીં કોઈ. ના, નો કહો, કોઈ નો કહો. હા વાઘરી, હરિજન અને ચમાર. દેવી પૂજક, બરાબર ને? વાઘરી નો કહો, દેવી પૂજક કહેવાય. દેવી પૂજક, પછી ચમાર, દલિત. દલિત. હા હા. બીજું? અને ઓલી ચમાર લખી હતી. હવે ચમાર હા, એ દલિત માં આવી ગયા. આ બે સિવાય બીજાને બીજું બધે? હા. એનું કારણ શું આનું હાલ? એનું કારણ હવે એમ જ તે રાખો ને મોટા ભાઈ. હા એમ જ રાખો ને. નહીં હાલવાનું કારણ શું એમ પૂછું છું? એ અમારે ના પડે એટલે. કોણ ના પડે? ના પડે મમ્મી પપ્પાની. મમ્મી પપ્પા ના પડે. એક તો તમારી જીભ જલાય છે, તમારા 40 થઈ ગયા છે, એક બાઈ આવીને વહી ગઈ છે, અને હજી તમારે દલિત ને દેવી પૂજક કરવું છે, તો તમારે ભેગું ક્યાંથી થાય? હે? તમારે એક તો આ શારીરિક ખોટ છે ને, તમારા જીભ જલાઈ, હરખું બોલી નથી એકતા, બરાબર? અને 40 વટી ગયા છે, બરાબર? અને હજી તમે એમ કહો કે આ જ્ઞાતિ હાલશે ને આ નહીં હાલે ને એવી વાત કરો, તો ભેગું કરવું હોય તો અઘરું પડે ને આપણે.
હે મમ્મી પપ્પા તો કેટલાથી જીવ છે એ તો ગુજરી જાય ને પછી તમે શું કરશો? એ વાત ત્યાં છે. હા તો જ્ઞાતિ બાદ છોડીને ગમે એમને યાર કરી લેવાય, મળી જાય તો, બાકી તેમાંય નથી મળવાનું. આ તો હું ખાલી તમે કહો છો એટલે વાત કરું છું, બરાબર ને? કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેળવી દઉં. હો હાલો. ભલે તમારા ભાઈ કોઈ મેળ આવી જાય, કાંઈ વાંધો ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો